પાઠ 8 સ્વાપોથીમાં આપણે પૂરતા હતા. પાઠનું નામ છે હું તો મોટો થઈશ. પાઠનું નામ શું છે? હું તો મોટો થઈશ. તેમાં પેજ નંબર મેં તમને 37, 38 અને 39 મેં તમને લેસનમાં આપેલું હતું. કર્યું છે તમે લેસન? સરસ સરસ અક્ષરે લખ્યું ને બધાએ, કલર પૂરવાનો હતો ને અક્ષર ઓળખીને એમાં નીચે લીટી કરવાની હતી. તમે બધાએ કર્યું લેસન? ગુડ. હવે પ્રશ્ન નંબર છે 8. એમાં છે શબ્દ વાંચો ને પ્રશ્ન નંબર 9 માં છે વાંચો ખાલી. તો હું તમને આ શબ્દ બચાવું છું, તમારે મારી સાથે આ શબ્દ વાંચવાના છે. તમે ધ્યાનપૂર્વક જુઓ, આ શબ્દ તમારે વાંચવાના છે. પેજ નંબર છે તમારે 40. ઝાડુ, લાડુ, સૂરજ, કબૂતર, જાસૂદ, તુલા, પૂર, ફૂસ, ખુરપી, ખુમારી, ગુજરાત, ચાબુક, તુલસી, સુખડી, પુલાવ, ખજૂર, જૂથ, દૂધ, પૂજા, ઝૂલણ, સુપડી, નુપુર, બૂટ, સુરણ, દૂરબીન, સુરત, કુમાર, દુકાન, નાજુ, કુદરતી, મંજૂર, સુડી, સુટકેસ, ફૂલદાની, પૂરી, સૂચન, નૂતન, ઘૂઘરી, જુઈ ને ફૂલ વળી. આ શબ્દ તમારે અશ્વ કુવાળા અને કને દીર્ઘ કુવાળા બંનેમાં તમને મિક્સ તમને આ શબ્દ આપેલા છે, તે આપણે વાંચ્યા. હવે છે પ્રશ્ન નંબર 9. ખાલી આપણે વાંચવાનું છે ને સમજવાનું છે. તમે પેલા ચિત્ર જોવો, તમે બધા ચિત્ર ધ્યાનપૂર્વક તમે જો કયા ચિત્રનું તમને કહેવા માંગે છે, સમજાવવા માંગે છે, એ આપણે સમજવાનું છે. તમને આમાં જેટલા ચિત્ર આપેલા હશે એ તમે વ્યવસાયકારો ને તમે હવે ઓળખતા હશો કે આને ખેડૂત કહેવાય, આને સુથાર કહેવાય, આને લુહાર કહેવાય, આને દરજી કહેવાય, આને વાણંદ કહેવાય, આને ટપાલી કહેવાય. વ્યવસાયકારોને હવે તમે ઓળખી ગયા ને? સરસ. તો હવે હું તમને આ વાંચું છું. હળ ચલાવે, હળ ચલાવે, ખેડૂત હળ ચલાવે, ખેતર ખેડી, અનાજ પકવે, ખેડૂત ખેતી કરે. શું કીધું? હળ ચલાવે. કોણ હળ ચલાવે? કે ખેડૂત હળ ચલાવે છે ને ખેતર ખેડી ને અનાજ પકવે છે. તો અનાજ કોણ પકવે છે? કે ખેડૂત. કોણ પકવે છે? ખેડૂત. દરજી જબલું બનાવે. દરજી શું બનાવે? જબલું. ખમીસ સીવે, બટન ટાકે, દરજી સલવાર બનાવે. જબલું એટલે નાનું એવું ફ્રોક, ખમીસ એટલે શર્ટ ને શર્ટમાં જે બટન હોય કોણ ટાકે છે? દરજી ટાકે છે. ને સલવાર એટલે અત્યારે પહેલાં બધા સલવાર કહેતા, હવે શું કહે છે? ચોણી કહે છે. કોણ સીવે છે? દરજી સીવે છે. લાકડું લાવે, કરવત લાવે, સુથાર ઘરમાં આવે, ટેબલ કબાટ બનાવે. સુથાર શું લાવે છે? કે લાકડું લાવે છે ને કરવત લાવે છે ને સુથાર ઘરમાં આવે છે. પછી કરવત વડે લાકડું કાપી ને ટેબલ ને કબાટ તે બનાવે છે. તો ટેબલ ખુરશી ને કબાટ કોણ બનાવે છે? સુથાર બનાવે છે. કોણ બનાવે? સુથાર. કાતર રાખે, કાસ્કી રાખે, વાણંદ વાળ કાપે. હવે કાતર રાખે ને કાસ્કી રાખે તો એને શું કહેવાય? વાણંદ કહેવાય. તમે વાણંદની દુકાને જાઓ છો, ત્યાં વાળ કપાવવા જાઓ છો તો એ દાંતીઓ રાખે છે ને કાસ્કી. આપણે કાસ્કીને શું કહીએ? દાંતિયા કહીએ છીએ. દાંતિયા લઈને કાતરથી તમારા વાળ કાપે છે ને તો એને શું કહેવાય? વાણંદ કહેવાય. એરણ પર ઘા કરે, એરણ પર ઘા
કરે, લુહાર ખીલ્લા ઘડે, લુહાર દાતડું ઘડે, લુહાર કોદાળી ઘડે, એરણ પર ઘા કરે. અહીંયા શું છે? એરણ ઉપર ઘા કરે એટલે હથોડાથી તે ટીપે. લુહાર ખીલ્લા ઘડે, લુહાર શું ઘડે છે? ખીલ્લા ઘડે છે. લુહાર દાંતડું ઘડે ને લુહાર કોદાળી ઘડે એટલે લુહાર દાંતડું બનાવે છે, કોદાળી બનાવે છે ને ખીલ્લા ખીલ્લી તે બનાવે છે. ટપાલ લાવે ટપાલ આપે, ઘેર ઘેર જાય ટપાલી ટપાલ આપે. ટપાલી શું કામ કરે છે? કે બધાના ઘરે ઘરે ટપાલ પહોંચાડવાનું કામ કરે છે ને આપણે ટપાલ બીજે બહારગામ મોકલવી હોય, તમારા મામાના ઘરે, કાકાના ઘરે કે દાદાના ઘરે મોકલવી હોય તો તમે પોસ્ટ ઓફિસમાં જઈને અહીંયા તમે ટપાલ તમે લાલ ઓલા બોક્સમાં તમે નાખો તો એ ટપાલી ભાઈ છે એ તમારા દાદા મામા કાકાના ઘરે તે ટપાલ પહોંચાડી દીધી છે ને સારા સમાચારો મોકલાવે છે તો એને શું કહેવાય? ટપાલી કહેવાય. શું કહેવાય? ટપાલી. હવે પ્રશ્ન નંબર તમારે 10 છે. 10 અને 11 તમારે લેસનમાં લાવવાનું છે એટલે હું તમને છેલ્લે સમજાવીશ. હવે પ્રશ્ન નંબર આવ્યો તમારે 12. પેજ નંબર છે 42. પેજ નંબર અહીંયા જુઓ 42. એમાં લખ્યું છે શબ્દ લખી વાક્ય ફરીથી લખો. હવે તમારે અહીંયા જેટલા ચિત્ર દોરેલા છે એમાં પહેલાં તમારે લીટી કરેલી છે એનું આપણે જે ચિત્ર દોરેલું છે એનું નામ લખવાનું છે ને પાછું આખું વાક્ય ફરીથી તમારે લખવાનું છે. તમને અહીંયા એક નમૂનો આપ્યો છે. પેલું છે મને, એ શેનું ચિત્ર છે? ચીકુનું. શેનું ચિત્ર આપેલું છે? ચીકુનું. સરસ. તો અહીંયા લાલ અક્ષરમાં શું લખેલું છે? ચીકુ. અને કાળા અક્ષરમાં આપ. તો જો આખું વાક્ય લખેલું છે મને ચીકુ આપ. અહીં લખેલું છે મને ચીકુ આપ. તેવી જ રીતના આપણે આ ચિત્ર જોઈ તેના નામ લખવાના છે ને પછી આખું વાક્ય આપણે ફરીથી લખવાનું છે. તે હું તમને બોર્ડ ઉપર કરાવું છું તેથી મારે સમજીને લખવાનું છે. પેલું છે મને ચીકુ આપ. આ તમારે લખેલું છે ચીકુ આપ લખેલું છે ને. પછી તમારે અહીંયા લીટી કરેલી છે એમાં આખું વાક્ય લખેલું છે મને ચીકુ આપ. તેવી જ રીતના આપણે બધા વાક્ય બનાવવાના છે. તો બીજું ચિત્ર શેનું છે? કે ગુલાબનું. તો તમારે અહીંયા લાલ કલરની લીટી છે તેમાં લખો ગુલાબ. ગુલાબ લાલ છે. આવી રીતના આપણે લખવાનું છે. લાલ છે એ તમારે લખેલું આપેલ છે. તો તમારે અહીંયા શું લખવાનું છે? ખાલી ગુલાબ લખવાનું છે. શું લખવાનું છે? ગુલાબ. તો આપણે તમારે અહીંયા લાલ કલરની લીટી કરેલી છે એની અંદર આપણે લખવાનું આખું વાક્ય છે ગુલાબ લાલ છે. પછી ત્રીજું છે શેનું ચિત્ર આપેલું છે? મુંગટ. તમે કૃષ્ણ ભગવાનને એને બધાને જોયા હશે, એને તમે રામાયણ મહાભારત બધું જોયું હશે. એમાં બધા ભગવાનો માથે શું પહેરેલું હોય છે? મુંગટ પહેરેલા હોય છે. તો અહીંયા શેનું ચિત્ર આપેલું છે? મુંગટનું. તો આપણે અહીંયા લખીએ પહેરવાની મજા પડે. તો આપણે આખું વાક્ય લખવાનું છે મુંગટ પહેરવાની મજા પડે. પછી પેજ નંબર છે 43. એમાં ચોથું વાક્ય આપેલું છે. શેનું ચિત્ર આપેલું છે? ઘુવડનું. તો આપણે અહીંયા લીટીમાં લખશું ઘુવડ રાતે જાગે.
તો એ વાક્ય આપણે ફરીથી લખશું. ઘુવડ રાતે જાગે. પછી શેનું ચિત્ર આપેલું છે? જો તો તમારી સહપોથીમાં શેનું છે? રૂમાલનું. શેનું છે? રૂમાલ. તો આપણે પાંચમામાં લખશું રૂમાલ. રૂમાલથી હાથ લૂછ. રૂમાલથી હાથ લૂછ. તો આપણે આખું વાક્ય ફરીથી લખશું રૂમાલથી હાથ લૂછ. પછી શેનું ચિત્ર છે? સાબુ. એમાં લખેલું છે સાબુની અંદર સોપ લખેલું છે. શેનું છે? સોપ. તો આપણે છઠ્ઠું વાક્ય લખશું અહીંયા સાબુ. ખાલી જગ્યામાં શું લખવાનું છે? સાબુ. સાબુથી પગ ઘસ. તો આપણે આખું વાક્ય ફરીથી લખીએ સાબુથી પગ ઘસ. તમે જે વાક્ય લખો એમાં શબ્દ વચ્ચે તમારે જગ્યા રાખીને તમારે લખવાનું છે. જો મેં અહીંયા શબ્દ વચ્ચે થોડી થોડી જગ્યા રાખી છે. તમે એવી રીતના લખશો એટલે તમારા જે વાક્ય તમે લખેલા છે તમે વાંચી શકો. પછી સાતમું છે શેનું ચિત્ર છે? તે તરબૂચનું. અહીંયા લખેલું છે કે ઉનાળામાં તરબૂચ ખવાય. ઉનાળામાં શું ખવાય? તરબૂચ. તો આપણે આખું વાક્ય લખશું ઉનાળામાં તરબૂચ ખવાય. પછી આઠમું ચિત્ર શેનું છે? એ તમે તમારી સાપોથીમાં જુઓ તો કે ખેડૂતનું છે. તો આપણે અહીંયા લખશું ખેડૂત. તો ખેડૂત ખેતર ખેડે. ખેડૂત ખેતર ખેડે. તો આપણે આખું વાક્ય આપણે લખશું ખેડૂત ખેતર ખેડે. નવમું વાક્ય છે કુકર. શેનું ચિત્ર છે? તે કુકરનું છે. તો તમે તમારા ઘરે તમારા મમ્મી રસોઈ બનાવતા હોય ત્યારે તમારે કુકર તમે જોયું છે? સરસ. તો કુકરમાં તમારા મમ્મીએ શાક વઘાર્યું હોય કે દાળ બાફી હોય તો શું વાગે? સીટી વાગે. શું વાગે? સીટી. તો આપણે અહીંયા લખવાનું છે કુકર. નવમા વાક્યમાં શું લખવાનું છે? કુકર. કુકરની સીટી વાગી. શું વાગી? કુકરની સીટી વાગી. આપણે આખું વાક્ય ફરીથી આપણે લખશું કુકરની સીટી વાગી. શું વાગી? કુકરની સીટી વાગી. આ તમારે સ્વપોથીમાં સરસ અક્ષરે તમારે અહીં આપણે લખવાનું છે. મારી સાથે તમે લખતા જાઓ. ભલે થોડીક વાર લાગે, ધીમે ધીમે સારા અક્ષરે તમારે લખવાનું છે. પછી તમારે છે વાંચો અને લખો. તો એ હું તમારે બોર્ડમાં તમને લખાવું છું. તમારે એક બાજુ તો તમારે સરસ અક્ષરે લખેલું છે ને લખેલું, ને બાજુમાં શું આપેલું છે? લીટી આપેલું છે લીટી. તો એને આપણે શું કરવાનું છે? પેલા બધા વાક્ય આપણે વાંચવાનું છે અને પછી આપણે ધીમે ધીમે સારા અક્ષરે શબ્દ વચ્ચે જગ્યા રાખીને આપણે લખવાનું છે. શબ્દ વચ્ચે જગ્યા રાખો તો તમારા અક્ષર પણ સારા થાય અને તમે લખ્યું હોય તમે વાંચી શકો.
પેલું વાક્ય શું લખેલું છે? ગોવાળ ગાય ચારે. તો એની બાજુમાં તમારે લાલ કલરની લીટી છે ને, બ્લુ કલરની, એની અંદર આપણે નાના અક્ષરે લખવાનું છે ગોવાળ ગાય ચારે. પ્રશ્ન નંબર છે 13. પછી બીજું વાક્ય છે લુહાર દાતરડું ઘડે. ત્રીજું છે દરજી સલવાર બનાવે. દરજી સલવાર બનાવે. ચોથું વાક્ય છે વણકર કાપડ વણે. પાંચમું છે કળિયો મકાન ચણે. કળિયો શું કરે? મકાન ચણે. છઠ્ઠું વાક્ય છે મોચી જૂતા સીવે. મોચી શું સીવે? જૂતા એટલે ચપ્પલ. સેન્ડલ મોજડી ને બૂટ, એને શું કહેવાય? જૂતા. સાતમું વાક્ય છે કુંભાર માટલા ઘડે. કુંભાર શું બનાવે? માટલા ઘડે. આવું વાક્ય તમારે બાજુમાં તમારે લખવાનું છે. જો શબ્દ વચ્ચે જગ્યા રાખીને મેં થોડાક મોટા અક્ષર કર્યા છે, તેવી જ રીતના તમારે થોડાક મોટા અક્ષર કરીને તમારે લખવાનું છે. હવે પેજ નંબર તમે 44 ખોલો. એમાં તમારે ખાલી શું આપ્યું છે? પ્રશ્ન નંબર 14. જોડકણા વાંચી સાચા ચિત્રની નીચે તમારે શું કરવાનું છે? રાઈટ કરવાનું છે. એટલે સાચાની તમારે નિશાની કરવાની છે. તો તમારે અહીંયા 2 ચિત્ર આપેલા છે. કેટલા ચિત્ર આપેલા છે? 2. ને વાક્ય તમને એક જ આપેલું છે. જો અહીંયા એક જ તે વાક્યમાં તમને આપેલું છે ને 2 ચિત્ર આપ્યા છે અને 2 ખાના આપ્યા છે. આ જેનું વાક્ય હોય એ ખાનામાં શું કરવાનું છે? આપણે સાચાની નિશાની કરવાની છે. કેને કરવાની છે? સાચાની છે. તો અહીંયા જેટલા વાક્ય તમને આપેલા છે એ પહેલાં હું તમને શું કરી દઉં? ચોરસ ખાના કરી દઉં. પછી આપણે સાચાની નિશાની કરતા જઈએ. કેટલા તમને વાક્ય આપેલા છે? કે 8 આપેલા છે. તો આપણે અહીંયા 8 ખાના આપણે દોરી. આ પહેલું, પછી આ છે બીજું. આવા તમારે ચિત્ર દોરેલા છે એની નીચે ખાના છે ને આવા ખાના. તો આમાં તમારે જે ચિત્ર આવતું હોય એમાં તમારે સાચાની નિશાની કરવાની છે. શું કરવાનું છે? સાચાની નિશાની. તમારે ગણિતના પીડીએફમાં તમારે સાચા ખોટાની નિશાની ઘણી આવે છે. તો તમને હવે આવડી પણ ગઈ હશે. હવે હું તમને અહીંયા બોર્ડ ઉપર તમને ખાના તમારે જે ચિત્ર છે એ નીચે તમારે સાચાની નિશાની કરવાની છે. હું તમને અહીંયા બોર્ડ ઉપર કરાવું છું. તેવી રીતે તમારે કરતું જવાનું છે. પ્રશ્ન નંબર છે 14. જોડકણું વાંચી સાચા ચિત્રની નીચે તમારે ચોરસમાં સાચા કરો. તો હવે હું તમને જોડકણું વાંચું છું. સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે. સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે. ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું
માપે. તો ભાઈ આ શેનું ચિત્ર છે? તમે જુઓ તો પેલું ચિત્ર છે તે લુહારનું છે ને બીજું ચિત્ર છે એ સુથારનું છે. તો તમને અહીંયા શું કીધું છે? સુથારભાઈ કરવત વડે લઈને છે ને લાકડું લઈને કરવત વડે કાપે. તો બીજું ખાનું છે એમાં તમારે શું કરવાનું છે? આવી સાચાની નિશાની તમારે કરવાની છે. હવે બીજું છે દરજી મારું શર્ટ સીવીને ઉપર બટન ટાકે. બેન માટે ઘાઘરી સીવે ઉપર આભલા રાખે. બેન માટે શું સીવે છે? ઘાઘરી સીવે ને ઉપર શું ટાકે છે? આભલા રાખે. તો તમારે બંને ચિત્ર આપેલું છે એમાં કયું સાચું છે એ તમારે જોવાનું છે. તો પેલું છે એ દરજીનું છે ને બીજું છે એ ટપાલીનું છે. તો કયું સાચું આવે? બીજું આવે કે પેલું આવે? કયું ચિત્ર આવે? પેલું. તો આપણે પેલા ખાનાની અંદર આપણે સાચાની નિશાની કરવાની. પછી આપણે છે ત્રીજું, કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય. કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય. કુંડા કુંડી મટકા સાથે દોણાદોણી થાય. કુંડા કુંડી મટકા સાથે દોણાદોણી થાય. તો તમને અહીંયા બે ચિત્ર આપેલા છે. પેલું છે તમારે મોચીનું ને બીજું છે કુંભારનું. તો કયું સાચું છે? કે ભાઈ બીજું છે કુંભારનું. એ સાચું છે. તમે અહીંયા સાચાની નિશાની કરવાની છે. હવે આવ્યું આપણે ચોથું, કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે. ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે. તો પેલું ચિત્ર છે તમારે કડિયાનું ને બીજું છે ડોક્ટરનું. તો કયું ચિત્ર આપણે આવશે? પહેલું. તો ચોથામાં આપણે પહેલા ચિત્ર છે એની નીચે ચોરસ છે ને એમાં આપણે સાચાની નિશાની આપણે કરવાની છે. પછી છે પેજ નંબર 45. એમાં આપણે પાંચમું ચિત્ર તમારે આપેલું છે. હળ ચલાવે ખેતર ખેડે માટી ખાતર નાખે. હળ ચલાવે ખેતર ખેડે માટી ખાતર નાખે. ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. તો તમારે પેલું ચિત્ર છે એ ખેડૂતનું છે ને બીજું ચિત્ર શેનું આપેલું છે? કે સુથારનું. તો આપણે કયું ચિત્ર સાચું છે? કે પેલું. તો પાંચમામાં આપણે ચિત્રની નીચે ચોરસ ખાનું છે એમાં સાચાની નિશાની કરો. હવે આપણે છઠ્ઠું વાક્ય આવ્યા, લાંબી લાકડી ખંભે રાખી ગોવાળ ગાયો ચારે. લાંબી લાકડી ખંભે રાખી ગોવાળ ગાયો ચારે. પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. તો પેલું ચિત્ર તમારે દરજીનું છે ને બીજું છે આપણે ગોવાળનું. તો આપણે છઠ્ઠામાં બીજામાં આપણે સાચાની નિશાની કરો. પછી આવ્યા સાતમું, છાતી ઉપર ભૂંગળી મૂકે ડોક્ટર તાવ માપે. છાતી ઉપર ભૂંગળી મૂકે ડોક્ટર તાવ માપે. જીભ તપાસે આંખ તપાસે પછી દવા આપે. જીભ તપાસે આંખ તપાસે પછી દવા આપે. તો પેલું ચિત્ર શેનું છે? એ ડોક્ટરનું. બીજું છે કુંભારનું. તો કયું સાચું આવે? પહેલું. તો આપણે સાતમામાં પહેલા ખાનામાં આપણે સાચાની નિશાની કરવાની. હવે આવ્યું આપણે છેલ્લું આઠમું, ભારે મોટો ઘણનો ઘા. ભારે મોટો ઘણનો ઘા એરણ માથે પડતો. એરણ માથે પડતો. લુહાર ટીપે ગરમ લોઢું ખીલ્લા સાંકળી ઘડતો.
લુહાર ટીપે ગરમ લોઢું, ખીલ્લા સાંકળી ઘડતું. તો પેલું છે લુહારનું ને બીજું છે આપણે ટપાલીનું. તો કયું સાચું આવશે? તો એ પેલું ચિત્ર. તો પહેલા ચિત્રની નીચે ચોરસ ખાનાની અંદર આપણે શું કરવાનું છે? સાચાની નિશાની કરવાની છે. તમારે આ રીતે સરસ મજાના સેજ મોટી આપણે નિશાની કરવાની, સાવ નાની કરવાની નથી. તો હવે આવ્યું આપણે લેસનનો વારો. તો આપણે આગળ પેજ આપણે મૂક્યા હતા ને એ તમારે લેસન લાવવાનું છે. તો અહીંયા બાજુમાં તમને લખી દઉં છું પેજ ડબલ્યુ સ્વા પોથીમાં પાના નંબર 41 અને 42. પ્રશ્ન નંબર 10 અને 11 પૂરું. આપણે સ્વાપોથીમાં જ આપણે લેસન કરવાનું છે. આપણે આગળ પેજ છોડ્યું હતું ને પાના નંબર 41 અને 42. અહીંયા તમને અમુક અડધા વળાંકો આપેલા છે ને અડધા આખા મૂળાક્ષરો તમને આપેલા છે. એ તમારે જોઈ છે ને નીચે તમારે અહીંયા ખાના આપેલા છે તેમાં જ તમારે લખવાનું છે. અને પેજ નંબર 42માં તમારે એવી રીતના જ તમારે લેસન કરવાનું છે. આપણે શેમાં લેસન કરવાનું છે? સ્વાપોથીમાં પાના નંબર 41, 42. એ પ્રશ્ન નંબર 10 અને 11 એ તમારે પૂરવાનું છે. આપણે 12મો પ્રશ્ન મેં તમને અહીંયા કરાવેલો છે. આવજો. આભાર.